શું તમારું મશીન વારંવાર ધાગા તોડે છે? તો એના માટે હંમેશા મશીનનું માપ એવું જરૂરી નથી, ડિઝાઇનમાં પણ આપણો ફોલ્ટ હોઈ શકે છે. તો એના માટે તમારે અમુક સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે. એ સ્ટેપ તમારે એ રીતે ફોલોઅપ કરવાના આવશે. તો સ્ટેપ નંબર 1 આપણે જોઈએ તો જ્યારે તમે ડિઝાઇન બનાવવાનું ચાલુ કરો એ વખતે આપણે ધ્યાનમાં રાખવાનું કે ઝીણા એટલે કે નાના સ્ટીચ જે આવતા હોય એ ઓલરેડી આપણે કાપીને જ બનાવવાનું છે. એટલે પાછળ જ્યારે ડિઝાઇન પ્રોડક્શનમાં ચડે એટલે તમારે એ વખતે ધાગા બ્રેકેજનો તમારો પ્રોબ્લેમ આવે નહીં. એટલે પહેલેથી જ આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું. ટોપિક નંબર 2 અને ખાસ ઇમ્પોર્ટન્ટ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જ્યારે તમે પંચિંગમાં રન દોડાવો છો એ માટે જે પંચિંગના રન હોય છે એક સરખી લેન્થના રાખવાના આવે. ઘણીવાર તમે નાના મોટી લેન્થ કરો છો એના લીધે પણ આ બ્રેકેજ આવવાના ચાન્સીસ વધુ છે. અને ટોપિક નંબર 3, જે આપણે ડિઝાઇન આપણી પ્રોડક્શનમાં જાય એટલે કે મશીનમાં જાય ત્યારે તમારે ડિઝાઇનને ફરજિયાતપણે સ્મોલ ટીચ મારવો જરૂરી છે. જો સ્મોલ ટીચ નહીં મારો તો એના લીધે પણ ધાગા તોડવાના પ્રશ્નો આવી શકે છે. આ 3 સિમ્પલ સ્ટેપ તમે ફોલો કરશો તો તમારો જે પ્રોબ્લેમ છે ધાગા તોડવાનો એ ઘણો ખરો તમારો સોલ્વ થઈ જશે. તો જે લોકો એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં છે એને આવા પ્રોબ્લેમ આવવાના જ છે. તો આવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.